નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે જો અમે લોકો નીકળી ગયા છીએ બહાર સવારમાં વહેલા, અને કાંઈ ઘરે ઉતારવાનો સમય મળ્યો નથી. બધાને ઉતાવળ હતી, જવાનું છે અમારે દૂર, અહીંથી અમારે દૂર થાય, બીજા આખો જિલ્લાની અંદર જવાનું છે માતાજીના દર્શન કરવા અમારા રુદ્રાક્ષભાઈને લઈને. ત્યારે સાથે સાથે અમે બધા જઈએ છીએ, અને મારા મામા આવ્યા છે બગસરાથી. અમે બધા ત્યાં નીકળીએ છીએ. અહીંયા ભગવાનના તમને દર્શન કરાવું, અને બાકી બધા જો પાછળ બેસી ગયા છે લાઈનમાં. છોકરાઓ નજીક અવાજ આવે, અને છોકરાઓ નજીક અવાજ આવતા નથી, બધા હુઈ ગયા લાગે છે પાછા. રુદ્રાક્ષભાઈ બોલે બાકી બધા હુતા છે. આજ તો જાગે છે પણ બોલતી નથી. ઠીક, એવું છે જે નીંદરમાં હોય ને. દુરીબેન તો હોઈ ગયા. ઠીક, વિદ્યાબેન જાગે છે. એવું છે એમ ને. બોલતું નથી. ટાઈટ ના કોઈ બોલતું નથી, એવું છે. અને આમ તો જો કે આજ તો વાદળિયું વાતાવરણ છે, અમુક જગ્યાએ તો વરસાદી પીડે એવા સમાચાર ને એવું બધું આવે છે. વાદળિયું વાતાવરણ થઈ ગયું અત્યારે, જો ના ધુમ્મસ વાળું ને એવું બધું છે. અને અત્યારે ધારીમાં એન્ટ્રી મારીએ છીએ. અહીંયા આગળ આવશે જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર, આગળ જ આવે છે. એટલે દર્શન બહુ જૂનામાં જૂનું મંદિર છે, બહુ સારું એવું. અને જીવન મુક્તેશ્વર છે, એટલે હજી વાર છે થોડીક, એવું છે. તો ચાલો અમે જ્યાં જાય છે તમને ત્યાંના પણ દર્શન થશે, અંદર કરવા દેશે તો કરાવડાવશું. અને બાકી તમારા વતી દર્શન કરશું, ને રસ્તામાં જે ક્યાં ઊભા રહી કઈ જગ્યાએ બીજે જાશું એ બધે બતાડતા રહીશું. તમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો હજી કંઈક પછી આગળ નાસ્તા પાણી કંઈક કરશું થોડાક. જો આજે મેં તમને કીધું એમ આ જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર અત્યારે આવશે. આખું પટાંગણ એનું જ છે, બહુ જૂનું મંદિર છે, નદીના કાંઠે મહાદેવનું. અહીંયા કેટલું બધા જો આ જીવન મુક્તેશ્વર મહાદેવ જાય ભગવાન અહીંનું છે. અંદર મૂર્તિ રૂપી દર્શન છે, મૂર્તિના હરિદ્વારમાં જે છે એ નાશેત્રુ જે અમારા ગામમાંથી નીકળે એ અહીંયા આવે છે. અને અહીંયા ગણધરાનો ડેમ છે, અહીંયા ત્યાં મેળ આવશે, દર્શન કરવા જશું એકાદી વાર. ત્યાં ડેમ બહુ મોટો છે, અને માતાજીનું મંદિર જો કે ગણધરા તો બધાને નામ ખબર જ હોય. ક્યારેક ત્યાં દર્શન કરવા જેવી રીતનું ગોઠવું છું. અને અત્યારે જો પહોંચવા આ છે ટ્રેનનો પુલ, અને અહીં ત્યાં નદી નીકળે છે, અને આ છે મહાદેવનું મંદિર. ચાલો મિત્રો, તો અમે લોકો અત્યારે જો અમરેલી પહોંચ્યા, અને બધાને લાગી ગઈ હતી ભૂખ, અને સવારનો કાંઈ નાસ્તો કે ચા કાંઈ પીવાનું નહોતું, ઉતાળમાં નીકળી ગયા હતા. એટલે જો એ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે હા કેવું છે, હા અમારે ધર્મભાઈ ઘરે જવાનું છે. અને જો આ વણેલા ગાંઠિયા છે, પાપડી ને ચા ને ચટણી ને એવું બધું છે, મસ્ત છે ને. અમરેલી બાયપાસ છે, લાઠી બાયપાસ આમ તો કહેવાય. કા લાઠી બાયપાસ કહેવાય. ત્યાં બધા નાસ્તો કરવા બેઠા છે. ચાલો બધા નાસ્તો કરવા, અને અમે બધા કરી લઈએ, પછી આગળની જર્ની પાછી ચાલુ કરીશું. આગળ કીધું ગામ આવશે ત્યાં ઊભી રાખશું, તમને બતાડતા રહેશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. હા બેન બોલ. તે જમી લીધું? હા ગાંઠિયા ભાવે, આજે ખાલી ઓલી ની બહુ ભાવે. બધાને જો કે ભાવે ગાંઠિયા, તો એવું છે. બધા જો જમવા બેસી ગયા. ચાલો તમે પણ બધા નાસ્તા પાણી કરવા. તો મિત્રો અત્યારે અમે લોકો લાઠી પહોંચ્યા. આમ તો લાઠીની બહાર નીકળી ગયા છે, અને અત્યારે અમારે એક રિલેટિવ મારા બનેવી છે, એનો પેટ્રોલ પંપ છે આ રામનાથ. આપણે ચાવણ રોડે હાલી લાઠીથી બહાર નીકળતા જ્યાં એનો પેટ્રોલ પંપ આવે છે, એટલે ત્યાં આવ્યા છીએ. ત્યાં જે ચા પાણી પછી ફોન કર્યો હતો, એટલે ચા પાણી પીવા અને રોકાવાનું હતું. અહીંયા જો બધા બેઠા છીએ. અહીંયા રસ્તામાં જ મારી માસીની છોકરી સાસરે છે લાઠીમાં, એટલે એમને અમારા બનેવી છે મિલન કુમાર. ખાસ લાભ આપ્યો છે, હજી બીજી વાર આપતો એવું છે. પેટ્રોલ પંપના માલિક બેઠા છે. એક નાના ભાઈ છે આગળ આમ ગયા, અને એવી રીતનું છે. બાકી ઓફિસ અમારા બધા બૈરા બધા બેમાન બધા અંદર બેઠા છે ઓફિસમાં. અમારા ભાઈ આ રહેતા નથી, થોડા એ બધી તકલીફ પડે છે. આ એમની ઓફિસ છે આવી રીતે. અહીંયા કઈ અડે નહીં હો છોકરાઓ બેન કઈ અડતા નહીં હો, કઈ તૂટી જાય ઓફિસનું બધું હોય. હા આવતા આવે, કારણ કે છોકરાઓ તો હકણા રહી ને તો બધે પ્રયોગ ચાલુ કરી દે એવું બધું છે. ત્યાં એમની ઓફિસ છે. આપણે લાઠીથી ચાવણ રોડે તમે હાલો ત્યાં છે, એટલે માય પહોંચ્યા એટલે ચા પાણી પીવા રોકાણ. હવે પછી આગળ અહીંથી નીકળશું પાછા એવી રીતનું છે. ને એમના અમારા કુમારના નાના ભાઈ છે હિમાલયભાઈ મહાદેવ, એ ઓફિસમાં ને બધા બેઠા હોય. અહીંયા જાગુ લીંબુ ભાળી ગઈ, હવે લીંબુ લેવા મળી પેટ્રોલ પંપમાં જ. દેશી છે ઝીણા, તો એ છે ને મસ્ત છે. મોસંબી જેવી સુગંધ આવે છે. ના પાડી એમને ખાઈ લો નહીં કે. હા એવું છે ને, પણ બહુ સારા નહીં ને. તું ખા, એને ત્યાં ભેગા કરી લીધા તે બહુ જાજા છે અહીંયા આવી રીતે. ખાટા છે તે લીંબુ થોડા ગેળા હોય.
ચાલો અમે લોકો અત્યારે રાજપુરા ખોડિયારમાંના મંદિરે અહીં પહોંચી ગયા છીએ. આ એનો મુખ્ય દ્વાર છે અંદર જવા માટેનો. અમારા ભાઈ રડે છે બહુ, હજી થાકી ગયા છે, ગાડીમાં બેહવાની આદત નથી. અને હવે મારા મામા ગાડી મૂકવા ગયા છે, અમે બધા ઉતરી ગયા છીએ અહીંયા. અને પછી હવે દર્શન કરશું અને પછી આગળનો પ્લાન શું શું છે એ પ્રમાણે નક્કી કરશું. ભૂખ તો કઈ બહુ છે નહીં, બધાને નાસ્તા પાણી કા થઈ ગયા. ચાલો, હા, ભૂંગળા બટાકા ભાવનગરમાં વખણાય છે એવું કહે છે, એટલે ક્યાંક મોકો મળશે તો લાભ લેતા જવું, એવું બધું કરશું. ચાલો, તો અંદર જે આવી રીતનું છે. મારા પપ્પા એક વખત આવ્યા હતા અહીંયા, અમે નથી આવ્યા, પહેલે વાર આવી છે. હે, હા, તું આવી ગઈ છે? લે, જાગો આવી ગઈ છે. હા, સાચું સાચું, એ સાચું સાચું છે. સરસ છે. જો અહીંથી અંદર હાલતા જઈને પછી દર્શન કરશું. જો અમારા ભાઈ મુંજાણા છે. કા અમે પહેલી વાર, લગભગ આ પહેલી વાર જ આ રીતનું છે. આ બાજુ નક્ષત્ર છે અને એવું બધું. અમે પેલે પણ આપણે ભાવનગર આવવાનું બહુ ઓછું થાય ને, એટલે બહુ ઓછું, એટલે કઈ એવું છે. હા, પ્રસાદ ને એવું બધું, એવું બધું છે અહીંયા. ચાલો, અંદર જઈને તમને દર્શન કરાવવા દેશે તો કરાવીશ તમને, નકર તમારા વતી દર્શન અમે કરી લેશું બધા. ચાલો, તો જો માતાજીનું મંદિર આવી ગયું છે અને બધા ધીમે ધીમે નીચે ઉતરી છીએ. અને આ બધા આવી ગયા ચપ્પલ કાઢીને. હાલો હાલો, ઝડપ રાખો. હા, સેમ એવું જ છે. અહીંયા એવું લાગ્યું હતું નીચે જેવું છે. મિત્રો, જો આ મંદિર છે પણ અંદર દર્શન કરવાની મનાઈ છે, એટલે બતાડી નતો શક્યો, પણ તમને આ બતાડું છું. આ જે ભાઈ, આ જે શનિ મંદિર છે ત્યાંનું દર્શન, ત્યાં માતાજીનું મંદિર છે એવી રીતનું છે. અને અંદરનું આખું પટાંગણ, અંદર બધા એ દર્શનાર્થે આવ્યા છે. ટ્રાફિક છે ઘણી એવી, એમ તો અત્યારે પાછી સારી એવી છે. આ રીતનું છે, પણ અંદર દર્શન નથી કરી શકાય તમને, પણ તમારા વતી મેં દર્શન કરી લીધા છે બધા વતી. તો તમને અંદર દર્શન કરાવવા દેતા નથી, પણ અહીંયા ડિસ્પ્લેની અંદર આપેલા છે. તમને હું માતાજીના દર્શન કરાવું, ત્યાં રાજપુરામાં ખોડિયારના દર્શન. અને અહીંયા તમને ગુનો એવું છે, ત્યાં માતાજીની મગર છે સોનાના કડાવાળી, એના પણ તમને હું દર્શન કરાવીશ. હા, એવું છે ને, અહીંયા આગળ ત્યાં જશું દર્શન કરવા. પણ આ તમને બહારથી દર્શન કરાવું છું માતાજીના, એટલે તમે ઘરે બેઠા પણ દર્શન કરી શકો. અને અમે અમારા બાજુના ગામ ભાવનગરના આજુબાજુના એ લોકો યુટ્યુબર છે, બધું બનાવે છે ને એને પણ સારું છે, એટલે વળી બધા મળી ગયા, એ પણ બનાવે છે એવી રીતે છે. તો વાતમાંથી વાત નીકળે એટલે ખ્યાલ આવ્યો બધાને, એટલે એને મળ્યા, અત્યારે આનંદ આવ્યો. અને એવી રીતનું છે. બાજુ ભાવનગર કોટડા બાજુ ત્યાં ગામડું છે સતાપુર કંઈક, અને ત્યાંથી એ લોકો બનાવે છે યુટ્યુબના બધા વિડીયો. અમે લોકો હા તો મિત્રો, જો આ મંદિર પાછળ મંદિર છે અને અહીંયા તળાવ છે. આમાં ખોડેના નામાં કહે છે કે ભાઈ મગર રહી છે હોનાના કડાવાળી, માતાજીનું જે આપણે વાહન કહે છે, કડી. હા, નાકની કડી. પણ એ પહેરે મોટો આમ કડા જેવું જ કહેવાય ને નાકના, એમ એવી રીતે માતાજીના એમનેમ જ છે. હે ને? હા, એટલે તમને અહીંથી ઘરે બેઠા તમે દર્શન કરજો. અને એક વખત આવ્યા જેવું છે દર્શન કરવા માટે. એ તો ભાગ્યશાળી હોય તો જ થાય ને. આ બધી વસ્તુ એવી, અમુક વસ્તુ ઈશ્વર તો દર્શન થઈ ગયા માતાજીના, એટલે સ્વરૂપ આખું પધાર આપણે જોઈ લીધું. એટલે આખી રીતનું અહીંયા આખું આમ તળાવ ને ફરતું છે એવું બધું અહીંયા. અને અહીંયા આપણે આ મંદિર છે, અહીંથી બહાર નીકળવાના બધા રસ્તા છે અલગ અલગ. એટલે આ તમને દર્શન કરી દઉં. હવે આગળનો પ્લાન શું છે અમને ખબર નથી, કારણ કે હવે બે પ્લાન મગજમાં બેઠા છે. એ જેમાં પછી ખબર પડે કે પહેલાં જમવાનું છે કે પછી આગળ જઈને કઈ રીતનો પ્લાન કરવો એ પ્રમાણે શું કરવું, ત્યાં જવું. હા, ચાલો, આ બાજુ તમને પાછું બીજા દર્શન કરાવું. અને જો અહીંયા એક માતાજીનું મંદિર અહીં ઉપર છે, અહીં પગથિયા દેખાય ને તમને, ત્યાંથી અંદર છે જવાય. અહીંયા ઉપર એક બીજું મંદિર માતાજી નીચે છે અને ઉપર આમ તો મોટા ઉપર ડુંગરા ઉપર જ હોય છે. જો કે ડુંગરો જ હોય, આ તો પછી સમય પ્રમાણે બેહાડ્યું પણ અત્યારે ડુંગરો જ હોય. હે ને? હાલો, નીકળવું ને આપણે બધા, આપણી રાહ ઉપર આપણે બે જ વિધા છે, બધા ઉપર ચડાઈ ગયા છે. તો મિત્રો, અમે અત્યારે રાજપુરાથી આવ્યા છીએ દામનગર. આખો પ્લાન ચેન્જ થયો અને દામનગર અમારે બેન એક સાસરે છે, માસીની છોકરી,
એટલે અમે લોકો એની ઘરે આવ્યા છીએ અને આ અમારી માસીની છોકરી છે આમ બગસરા. જય શ્રી કૃષ્ણ. હા અને અમારે ભાણાભાઈ કહીએ છીએ અમારા આ ભાણુભા છે અને ભાણીબા છે. હા અને અમારા બનેવીલાલ અમને ભાગી ગયા જોઈ ખબર પડી કે આવે છે હાડા એટલે નીકળી ગયા પાલીતાણા ઠેઠ પૂગી ગયા રસ્તામાંથી ફોન કરે છે. હા એટલે નીકળી ગયા એટલે કામ માટે ગયા છે એવું છે ને બધા બેઠા છે અને ઘડીક થાક્યો તો ચા પાણી પીને અહીંથી નીકળ્યા અને એમના મમ્મીને જય શ્રી કૃષ્ણ બધાને. અને આ મોહિની અમારે સસરા છે સાસુ છે ગોટા સાસુ બધા છે એ રીતે ઘરે ઘડીક બેસવા છે. અહીંયા તમને હું નૃસિંહ ભગવાનનું મંદિર છે તમને એના દર્શન કરાવું અને એની ઘરે છે બહુ સારું છે દામનગરની અંદર બતાવીને પછી આપણે નીકળીએ આગળની યાત્રા માટે. મિત્રો મેં તમને કીધું એમ મારા બેનની ઘરે આવ્યા હતા અને એનું જ અહીંયા એક મંદિર છે. આમ તો બીજા મંદિર બહુ બધા જોવા મળે પણ નૃસિંહ ભગવાનનું મંદિર એક જ એટલામાં આપણે બહુ ઓછું જોવા મળે. તો અહીંયા ગુરુદ્વારો કહેવાય એટલે બધા ગુરુ માને છે અને અહીંયા નૃસિંહ ભગવાનનું મંદિર છે દામનગરની મેન બજારની અંદર છે અને સેવા પૂજા આ લોકો બંધ કરે છે એટલે આ એનો દ્વાર છે અને અહીંયા મુખ્ય મંદિર છે એટલે તમને હું મંદિરના દર્શન કરાવું. આના વિશે તમને હું સમજાવું છું. પહેલાં તમે ભગવાનના દર્શન કરો. આખું આના વિશે થોડુંક સમજાવું દર્શન કર્યા પછી. આ અમારા બેનના સસરા છે. કઈ રીતનું છે આમ શું કહો છો? કેટલા વર્ષ પૌરાણિક છે આમાં? 455 વર્ષ. 455 વર્ષ. આ મૂર્તિ ખાખી બાપુએ અમારા વડીલોને ભેટ આપેલી. સમજાઈ ગયું? એ જે અમારી 8મી પેઢી થી માવજી બાપા હતા. હા. એને સવારે કીધું કે સાંજે 7 વાગે દેહનો ત્યાગ થશે. હા. અને હવે પીપળો ઉગશે. 450 વર્ષ પીપળો ઉગે. સવારે શું થશે? સવારે બોલાવ્યા બધાને હા. યજમાનોને. હા. એમ કીધું કે આજે સાંજે 7 વાગે દેહમાં વિલી થાય બાળતાની દાટજો. હા. બાળક ના પાડી દાટ્યા. હવે પીપળો ઉઈ ગયો. હા. એની બાજુ ઉપર ત્યારે કીધેલું એટલે આ સમાધિ સ્થાન છે પીપળો અહીંયા. હા. અને હારો 400 વર્ષ જૂની આ તમને મંદિરના દર્શન હરખા કરી લ્યો ભગવાનના. જય નરસિંહ ભગવાન. તમને અંદરથી દર્શન કરાવું જે આપેલા છે 450 વર્ષ પહેલા જે મૂર્તિ આપી હતી એ તમને દર્શન કરાવું છું. એટલે બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણે દર્શન થાય છે. તમને સાક્ષાત જીભ ને મુખ હોય તમને એવા દર્શન છે. તમે જોઈ લેજો આવા દર્શન તમને બહુ ઓછા જોવા મળશે. નહીંતર આપણે મોટા મંદિરમાં જઈ ન શકીએ પણ એને બદલે આપણને આ સામાન્ય મૂર્તિ નથી આ આપેલા હતા જે તમે ઝૂમ કરીને બતાડું છું ને એ પછી આ પ્રતિમા રૂપે બેસાડેલા છે. આવી રીતે આ આપણે ગુરુ છે ને એવી રીતે. હવે એમની સમાધિ છે જેને પરચા માટે આપેલી કે ભાઈ તમે મને બાળતાને દાટજો એવું બધું કીધું તું સમાધિ આપજો અને ત્યાં બીજા દિવસે પીપળો ઉગ્યો એ રીતનું છે. એટલે આ દર્શન અહીંના કરાવ્યા. હવે તમને સમાધિ છે એના દર્શન કરાવું. સમાધિ કઈ જગ્યાએ ત્યાં ક્યાં પીપળો ઉગ્યો એના હું તમને દર્શન કરાવું છું. 450 વર્ષ પહેલા માવજી બાપાની સમાધિ. એમની સમાધિ આયા કરી. સવારે પીપળો ઉઈ ગયો. સવારે પીપળો ઉગ્યો. આ 450 વર્ષ જૂનું પીપળો કહેવાય. આ તમને એના દર્શન આ ઘરની અંદર છે અને વર્ષોથી પૂજા કરતા હોય છે વડવાઓને જેમને આપી. હા. અને સમાધિ ઉપર આ બધું શિવ મંદિર ને એવું છે અને 450 વર્ષ જૂની છે. તમારા વતી દર્શન કરો ને તમને પણ દર્શન કરાવી દો. નીચે સમાધિ છે અને ત્યાં જ સવારમાં પાછો પીપળો ઉગ્યો અને એના ચરણ પાદુકાના જે દર્શન કરવા હોય તો તમને બાજુમાં. હા. અચ્છા એવું છે. જો એમના દર્શન ચરણ પાદુકાના એટલે બહુ પૌરાણિક મંદિર 450 વર્ષ એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી ને બહુ પોતાની પુત્ર છે. સમજાઈ ગયું. એ ચરણ પાદુકા છે ને બહુ સારું એવું મંદિર છે. ક્યારેક દામનગર આવો દર્શન કરજો. મેન બજારની અંદર જ છે અને દર્શન કર્યા જેવા છે. મેં તમને શાલિગ્રામ ઓરડા કરાવ્યા એ જ સાક્ષાત મૂર્તિ એની અંદર બિરાજમાન છે. તો ચાલો દર્શન કરીને પછી આપણે આગળની જર્ની માટે અહીંથી આગળ નીકળીએ. આપણે અત્યારે અમે આવ્યા છીએ મારા મામાના સાસુના ઘરે અને અમારા મામાના સાસુ છે એની ઘરે આવ્યા છે. એ દામનગરમાં જ રહે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કઉ છું. હા હું શું સાંભળે. હા એવું થાય. એવું તો હવે ઉંમર થાય એટલે એવું બને જ ને. એવું છે ને. હા એટલે અમે જતા હતા ને પછી અમે એમના શાળા કેતનભાઈ છે એટલે એમને ઈચ્છા હતી કે તમે આવો ન આવો. ત્યાં ખામાં આવ્યા હતા આગળ મંદિર હતા એટલે માસીની છોકરી ત્યાં એટલે ત્યાં આવ્યા હતા ને પછી એમના ઘરે આવ્યા છીએ અને અત્યારે અહીંથી આવે નીકળશું જાય છે હનુમાનજી મહારાજ ભૂરેખિયા. જેમ શાળકપુર જેટલું પ્રખ્યાત છે એવું જ નામ અહીંયા ભૂરેખિયા હનુમાનજી મહારાજનું છે દામનગરની બાજુમાં. તો તેમની માનતા છે એટલે ત્યાં દર્શન કરીને પછી આગળની જર્ની પાછી ચાલુ કરવાની. અમારે જ્યાં જમવાનું છે ત્યાં 9 સાડા 9 પહોંચવાનું છે
ત્યાં સુધી અમારો વિડીયો ચાલુ રહેશે. તો તમે ખાસ જોતા રહેજો. આજે ક્યાં ક્યાં જાશું, કોને મળશું, તમને પણ આનંદ આવશે અને નવું નવું બતાડતા રહીશું. હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરશું આગળના મંદિરમાં જઈને. ચાલો મિત્રો, તો અમે લોકો અત્યારે ભુરખિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા પહોંચ્યા છીએ અને અહીંનો આ ગેટ છે અને અંદર જવાનો રસ્તો છે. અહીંથી હનુમાનજી મહારાજના દર્શન કરવાનું. આ બહાર અહીંયા બધું પાર્કિંગ ને એવું બધું છે અને અત્યારે જો કે અમે મોડા છીએ અને ઘણું ખરું તો બધું બંધ થઈ ગયું છે. અહીંયા છે આ ભુરખિયા હનુમાનજી મહારાજના દર્શન અને બહુ સારી જગ્યા છે. આ મંદિર છે, બહારથી તમને બતાડું છું. કદાચ અંદર અહીંયા દર્શન થશે એવું લાગે છે, એટલે જોઈ આગળ જાય પછી ખ્યાલ આવે. અહીંયા બૂટ ચપ્પલને ઉતારીને પછી અંદર દર્શન કરવાના. આજે આડો દિવસ છે એટલે કોઈ ટ્રાફિક બહુ ઓછી હળવી હોય એટલે એવું થાય. જો આ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે અને પટાંગણ સાંકો અંદરનું તમને બતાડો. બહુ સારી એવી જગ્યા છે. તમને એવું જ લાગે કે સાળંગપુરમાં છે, એટલી જ પવિત્ર જગ્યા છે કે હનુમાનજીમાં કોઈ પણ મંદિરે જાઓ પણ મુખ્ય ભુરખિયામાં હનુમાનજી મહારાજનું એ બહુ સારું એવું છે. એનું પરિસર ને એવું બધું છે, ભોજનાલય ને એવું બધું, એટલે તમને દર્શન કરાવું અંદર જઈને. અને જો બધા અત્યારે બેઠા છે અને અહીંયા ધ્વજ પતાકા અને એવું બધું રહેવા માટેની સુવિધા છે. અહીંયા ઓફિસની અંદર કાર્યાલય છે એની. અહીંયા તમને નંબર એમાં આપી જાઓ વિડીયોની અંદર, એટલે તમને આઈડિયા આવે. ક્યારેક આવવું હોય તો તમે વિડીયો ચોંટાડીને નંબર લઈ શકો. થોડાક ઝૂમ કરીને બતાડી દઉં. અને આ બધા રૂમ ને એવું બધું છે. ભોજન પ્રસાદ ભોજનાલય પણ છે. પ્રસાદ લઈને અહીંથી નીકળો તો પણ જઈ શકો. અરુણ અતિથિ રૂમ છે બધા. અને આ છે હનુમાનજી મહારાજ. હવે અહીંથી તમને દર્શન કરાવું. મિત્રો અત્યારે 10:30 વાગી ગયા છે. અમે લોકો પહોંચ્યા છીએ ચલાલા અને અહીંયા થોડીક ગાડીમાં તકલીફ આવી ગઈ એટલે ઊભું રહેવું પડ્યું. અને અહીંયા તો બધા બેઠા છે ટીમ ને મારા માસી મળવા આવ્યા છે નાસ્તા પાણી લઈને. માસી આ બધું જો મારા માસી કે આવા વેમ ટાઈટમાં આવા વેમમાં જ હોય ને, અમે વટમાં અત્યારે બેઠા છીએ, બાકી ટાઈટ તો અમને વાય છે એવું છે. જો આ બધા અત્યારે ટિન્ડર પાર્ટી. હા ભાઈ એમાં શાંતિ છે ને, મોટી શાંતિ છે. આ જો રાજપુરાથી લીધું. ઓલા બેનની ફૂલ નીંદર ચડી છે ને બધાને લાગી ભૂખ. હવે ત્યાં માસીને બધાને ફોન કરી દીધા, ધારી જવાનું છે. એ બધાને કીધું જમી લેજો, અમે થોડાક મોડા પહોંચશું. હવે નીકળવાની તૈયારી થઈ ગયું છે ચાલુ. નહીં ખાલી 2 લેમ્પ જ ફિટ કરવાના હતા. લેમ્પ થોડાક ડીમ પડી ગયા હતા. મારા માસાની લોકો આવ્યા છે અને મારા માસીને બધા ઘડીક બેઠા છે. હવે અહીંથી તરત નીકળશું ધારીને પછી નીકળી જશું બોવડી. તો એને પોતા 12 વાગી જાય એવું લાગે છે. તો મિત્રો અત્યારે જો 11:15 થઈ ગયા ને અમે હજી જસ્ટ હારી પૂગ્યા છીએ. રસ્તામાં થોડાક ચલાળા હેરાન થયા. લાઇટ ખરાબ થઈ ગઈ હતી એટલે પછી નાખે ને આવે ને લોકો સમય લાગે એટલે 11:15 થયા ને હજી જમવાનું બાકી હતું. અને તાત્કાલિક આવીને બધા જમવા જ બેસી ગયા. કાંઈ વિચાર્યા વગર ભૂખ લાગી હતી બધાને બહુ. એટલે અમે લોકો હજી ઊભા થયા છીએ બધા આદમીને બૈરાઓ બધા જમવા બેઠા છીએ જાય લાઈનમાં. અને આ મારા માસી છે, મારા મમ્મીથી મોટા, બીજો નંબર ને. જય શ્રી કૃષ્ણ માસી. આ મારા માસીનો છોકરો છે, એના ઘરના છે. ભાભી, મારા ભાભી છે. હા, અને અમને રસોઈ બનાવે જ ને. મારા માસીની રસોઈ એવી છે. હા, નાનપણમાં મારે શું છે, મારા બાને કંઈ બીજું આવડતું નહીં. ગામડે તો આપણે રોટલી શાક, સેન્ડવીચ ને પાણીપુરી જે કંઈ ખાવા પીવાનું મન થાય એટલે સીધા ધારી આવતા. રંજન માસીને ફોન કરતા કે આજે હવે હાટું આ બનાવી રાખજો. સેન્ડવીચ ખાવાનું મન થાય, જે કંઈ નવીન ખાવાનું મન થતું એ અહીંયા બનતું અને આનંદ કરતા ખાઈ પીને. હા, બહુ યાદ કરી ઘણી વાર. હા, સેન્ડવીચ ખાવાનું બધું અમે અહીંયા જ આવતા. જે કઈ ઈચ્છા થતી અહીંયા આવતું. એટલે આજે કેટલા ટાઈમ પછી પાછા આવ્યા. કા ઘણો સમય થઈ ગયો જેમાં ન થાય રીતે ભેગા. હા, એવી રીતે છે ને બહુ આનંદ આવ્યો. રસોઈ એટલી મસ્ત બનાવી પાછું. લંડન. હા, સેન્ડવીચ કરી દે. હા, મૂકવા આવ્યા અમદાવાદ. હા, ગણપતિ અથર્વશીષ. હા હે ને, અહીં આપી ત્યાં 8 જણાને આપવાની હોય ને. હા, અને મારા માસીના ગ્લાસ બહુ તોડ્યા છે કાચના. કા એક એમાં શું છે, માસીની 2 દીકરી છે, એક દીકરો છે. એ ઓલો થાકી ગયો એટલે હોઈ ગયો છે. 2 દીકરી છે, એક અમદાવાદ સાસરે છે, એ પણ આવશે ક્યારેક મળાવીશ. અને એક છે જુનાગઢ સાસરે છે.
એટલે જે વાત કરે છે ને અમદાવાદ સાસર છે ને એટલે હું હાવ નાનો આસ્થાથી ને ઘણોય નાનો કા હજી હાલતા શીખો છે એવું બધું હતું એટલે મને ઊભો રહેતા શીખવાડતી ને એટલે ત્યારે બોલતા થોડું શીખો તો ને એવું બધું હતું એટલે ત્યારે અમદાવાદથી આવશે ક્યારેક મળાવી છે એમને અને આ એમની મોટા અમારા માસી છોકરી એમ દીકરી છે એબનોર્મલ છે અને એક છે એક નાની દીકરી એ અત્યારે અહીંયા છે આ અને બાકી બધા જો થાકીને બધા જમવા બેઠા છે મારા પપ્પા જમીને આવ્યા બેઠા મારા માસા છે અત્યારે આ આપણે હે લીધા ને મેં ઓળખાણ કટેવી ને કે અમારા માસીની છોકરી બે છે આજાનાની આ બહુ તોફાની છે આ બહુ ડાય છે હે ને હા એટલે બધા જો જમવા બેસી ગયા છે હા અને આ બેન જો નીંદર આવે છે મારા માસીના છોકરા નાના હતા ને મામાને ઘેર રમવા જતા રોકાવા તો એ ઓલો ડબલું માર્યું માથા એવું બધું હતું સમય બધું ટાકા આવ્યા હતા એટલે સમય તો બધો યાદ આવે ને હે ને એવું છે એટલે જો આજે બહુ આનંદ આવી ગયો બધા જેમાં અને મારા બ્લોગની બસ હવે પૂરો કરું છું કારણ કે હવે ઘરે જાઉં તાત્કાલિક તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તમે અમારી નવા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો તમને ગમતો તો શેર કરવાનું ભૂલતા નહીં બસ આવી રહી આપણે મસ્તી કરતા રહીશું કાલે ફરીથી પાછા મળશું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો ટાટા કહી દો